more news and trending updates, subscribe to Connect Gujarat, press the bell icon to never miss an exclusive from us. નમસ્કાર, કનેક્ટ ગુજરાત બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું છું વસીમ મલેક. સમાચાર વિસ્તારથી જોતા પહેલા આવો નજર કરીએ આજની હેડલાઇન પર. સુરતમાં ટેક્સટાઇલ ઉદ્યોગોમાં થતી છેતરપિંડી અને ઉઠામણાના બનાવો રોકવા કરાઈ અનોખી પંચાયતની રચના. વડોદરામાં તુલસીવાડી રોડ પરથી ₹1.43 લાખના મુદ્દામાલ સાથે એકની અટકાયત કરતી ક્રાઇમ બ્રાન્ચ. ભાજપ સાથે ગઠબંધનને લઈ આવતીકાલે શિવસેના કરશે બેઠક. અમદાવાદની દરિયાપુર બેઠકના ધારાસભ્ય ગિયાસુદ્દીન શેખની આગેવાનીમાં મક્કામાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી. રાજકોટમાં વોર્ડ નંબર 13ની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવારે ભાજપનો ખેસ પહેરી કર્યું મતદાન. ઉમિયા મંદિર ખાતે હાર્દિક પટેલ અને કિંજલે પ્રભુતામાં પગલાં પાડ્યા. તો હવે સમાચાર વિસ્તારથી. સૌપ્રથમ વાત કરીશું સુરતની. તો સુરતમાં ટેક્સટાઇલ ઉદ્યોગોમાં થતી છેતરપિંડી અને ઉઠામણાના બનાવો રોકવા અનોખી પંચાયતની રચના કરવામાં આવી છે. સુરતમાં આવેલા ટેક્સટાઇલ્સ ઉદ્યોગોમાં ઘણા સમયથી થઈ રહેલા ઉઠામણા અને છેતરપિંડીના બનાવો વધી રહ્યા હોવાની રાવ વેપારી વર્ગમાંથી ઉઠવા પામી છે. જેના પગલે ટેક્સટાઇલ્સ વેપારીઓ દ્વારા એક અનોખી પંચાયતનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં ટેક્સટાઇલ્સ વેપારી વર્ગ ઉપસ્થિત રહ્યો હતો. ટૂંકા સમયગાળા દરમિયાન સુરતની આરકેટી માર્કેટમાં કરોડોના ટાંકા ચોરીનો બનાવ બન્યો હતો, જેને પગલે વેપારીઓ વિરોધ કરી રહ્યા હતા. દરમિયાન સુરત શહેરના ટેક્સટાઇલ્સના ઉઠામણા અને છેતરપિંડીના કેસોમાં વધારો થતાં ટેક્સટાઇલ્સ માર્કેટના વેપારીઓ માટે ચિંતાનો વિષય બની જવા પામ્યો છે. જેને લઈ ટેક્સટાઇલ્સ માર્કેટના વેપારીઓએ એક અનોખી પંચાયતનું આયોજન કર્યું હતું. આ પંચાયતના આયોજનના ટેક્સટાઇલ્સ માર્કેટના વેપારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉઠામણા અને છેતરપિંડીના બનાવને અટકાવવા માટે ગાંધીગીરી કરી છેતરપિંડી કરનાર સામે કઈ રીતે રજૂઆત કરવી જોઈએ તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આગળ વાત કરીએ તો વડોદરામાં તુલસીવાડી રોડ પર ₹1.43 લાખના મુદ્દામાલ સાથે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એકની અટકાયત કરવામાં આવી છે. વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે બાતમીને આધારે તુલસીવાડી રોડ પર વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો, જેમાં મટરની દુકાનયાર્ડમાં વિદેશી દારૂ વેચતા બુટલેગરને ઝડપી પાડ્યો હતો, જ્યારે ફરાર થઈ ગયેલા અન્ય બુટલેગરોને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી હતી. વડોદરા શહેરના કારેલીબાગ પોલીસ મથક વિસ્તારમાં આવેલા તુલસીવાડીમાં મટરની દુકાન ચલાવતા અબ્દુલ સાજિદ ઉર્ફે ચંદુ શેખ દ્વારા દુકાનયાર્ડમાં વિદેશી દારૂનો જથ્થો સંગ્રહ કરી તેનું વેચાણ કરવામાં આવતું હોવાની બાતમી ક્રાઇમ બ્રાન્ચ પોલીસને મળી હતી. પોલીસે બાતમીને આધારે સ્થળ પર ધસી જઈ દુકાન નજીકના એક મકાનમાં મૂકેલા વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂનો જથ્થો મળી કુલ ₹1,43,096નો મુદ્દામાલ કબજે કરી લીધો હતો. જ્યારે અબ્દુલ સાજિદ ઉર્ફે ચંદુ શેખની ધરપકડ કરી શરાબનો જથ્થો સપ્લાય કરનાર અલ્પેશ ઉર્ફે અલ્પુ સિંધી અને હરેશ ઉર્ફે હરી સિંધીને વોન્ટેડ જાહેર કર્યા હતા. આગળ વાત કરીશું ભાજપની. તો ભાજપ સાથે ગઠબંધનને લઈ આવતીકાલે શિવસેના ભાજપ સાથે બેઠક કરશે. શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે ભાજપ સાથે ગઠબંધનને લઈને પાર્ટીનું વલણ સ્પષ્ટ કરવા પાર્ટી નેતાઓ અને સાંસદોએ બેઠક બોલાવી છે. બેઠક સોમવારે મુંબઈ સ્થિત તેમના નિવાસસ્થાન માતોશ્રી ખાતે યોજાનાર છે. ત્યારે શિવસેના ભાજપ સાથે છેડો ફાડશે એવી અફવાઓએ પણ જોર પકડ્યું છે. ત્યારે આ બેઠક અત્યંત અગત્યની બની રહે એવી શક્યતાઓ છે. ઉલ્લેખનીય છે કે શિવસેના દ્વારા ભાજપ સરકારને રામ મંદિર બનાવવા બાબતે અલ્ટિમેટમ પણ આપવામાં આવ્યું છે. ત્યારે આ મુદ્દો સુપ્રીમ કોર્ટમાં હોય, ભાજપ માટે રામ મંદિર મુદ્દો આવનાર ચૂંટણી માટે ફાયદો નહીં કરે એવા સમીકરણો પણ બની રહ્યા છે. એવા સમયે આ બેઠક ઘણા બધા પ્રશ્નને વિરામ આપી શકે છે. સમાચારમાં આગળ વાત કરીએ તો અમદાવાદની દરિયાપુર બેઠકના ધારાસભ્ય ગિયાસુદ્દીન શેખની આગેવાનીમાં મક્કામાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. 26મી જાન્યુઆરીના રોજ દેશભરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે સાઉદીના પવિત્ર શહેર મક્કામાં 70મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી. આ દરમિયાન ગુજરાતમાંથી ઉમરામાં ગયેલા હાજીઓએ ત્રિરંગાને સલામી આપી હતી અને હરમ શરીફમાં અલ્લાહ સમક્ષ દેશમાં કોમી એકતા, શાંતિ, ભાઈચારો બની રહે તેના માટે પ્રાર્થના કરી હતી. અમદાવાદની દરિયાપુર બેઠકના ધારાસભ્ય ગિયાસુદ્દીન શેખની આગેવાનીમાં મક્કામાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. આગળ વાત કરીએ રાજકોટની. તો રાજકોટમાં વોર્ડ નંબર 13ની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવારે ભાજપનો ખેસ પહેરી મતદાન કરતા વિવાદ સર્જાયો છે. રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 13ની પેટા ચૂંટણી માટે મતદાન યોજાયું હતું.
કોંગ્રેસના કોર્પોરેટર નીતિન રામાણી ભાજપમાં જોડાયા હતા. પેટા ચૂંટણી યોજાઈ હતી, જ્યારે કોંગ્રેસ દ્વારા નરસિંહ પાટોડિયાની ટિકિટ આપવામાં આવી હતી. જો કે ફોર્મ ખેંચવા માટે છેલ્લી 2 કલાક બાકી હતા ત્યારે કોંગ્રેસના ઉમેદવાર નરસિંહ પાટોડિયા ભાજપમાં ભળી જતા કોંગ્રેસ પાસે કોઈ ઉમેદવાર બચ્યો ન હતો, જેથી આજની ચૂંટણી માત્ર ભાજપ વર્સિસ અપક્ષોની બની રહી હતી. તો બીજી તરફ કોંગ્રેસે અપક્ષ ઉમેદવાર સંજયસિંહને ટેકો જાહેર કરવો પડ્યો હતો. ત્યારે આજરોજ સવારે 8 વાગ્યાથી મતદાન શરૂ કરવામાં આવ્યું હતું, જે સાંજના 5 કલાક સુધી શરૂ રહ્યું હતું. તો બીજી તરફ ભાજપના ઉમેદવાર ચૂંટણી પંચના નિયમોનું ઉલ્લંઘન કરતા જોવા મળ્યા હતા. ભાજપના ઉમેદવાર નીતિન રામાણીએ મતદાન મથકની અંદર ભાજપનો ખેસ પહેરી મતદાન કર્યું હતું. જો કે આ મામલે કોંગ્રેસ દ્વારા ચૂંટણી પંચને આ મામલે કોઈ ફરિયાદ કરવામાં આવી નથી. ત્યારે આ મામલે કોંગ્રેસ ક્યારે ચૂંટણી પંચમાં ફરિયાદ કરે તે જોવું રહ્યું. તો આ તરફ પાલેજમાં વલણ હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક નેત્ર રોગ નિદાન શિબિર યોજાઈ હતી. પાલેજ વલણ માર્ગ પર આવેલી વલણ હોસ્પિટલ ખાતે વાજા પરિવાર UK, દુબઈ અને ઇન્ડિયાના સૌજન્યથી રવિવારના રોજ નિઃશુલ્ક નેત્ર રોગ નિદાન શિબિર યોજાઈ હતી. આયોજિત નેત્ર રોગ નિદાન શિબિરમાં અંદાજિત પાલેજ પંથકના ગામોના 325 જેટલા ગરીબ વર્ગના દર્દીઓએ લાભ લીધો હતો. આયોજિત આ શિબિરમાં ડોક્ટર રાજેશ પટેલ તથા તેઓની તબીબી ટીમે સેવાઓ આપી હતી. નેત્ર રોગ નિદાન શિબિરમાં 100 જેટલા જરૂરિયાતમંદ દર્દીઓને મોતિયાના ઓપરેશન નિઃશુલ્ક કરી આપવામાં આવશે એમ હોસ્પિટલના સંચાલકો દ્વારા જણાવવામાં આવ્યું છે. જ્યારે 80 જેટલા જરૂરિયાતમંદોને નિઃશુલ્ક ચશ્માનું વિતરણ પણ કરાયું હતું. પાલેજ વલણ માર્ગ પર આવેલી વલણ હોસ્પિટલ ખાતે વલણ ગામના બિનવારસી ભારતીયો દ્વારા સમયાંતરે નિઃશુલ્ક સર્વરોગ તેમજ નિઃશુલ્ક નેત્ર રોગ નિદાન શિબિરોનું આયોજન થતું રહે છે, જેનો બહોળા પ્રમાણમાં ગરીબ વર્ગના લોકો લાભ ઉઠાવતા રહે છે. આ આંખનો નિદાન કેમ્પ રાખેલ છે, જે બધા જ કોમ્યુનિટીના લોકો માટે ફ્રીમાં રાખેલ છે અને જે અહીંયા આપણા વલણ હોસ્પિટલના સાથ સહકાર અને સહયોગથી રાખેલ છે. ને અહીંયા આપણે આંખના જે કેટેરેક્ટના ઓપરેશન કરવામાં આવશે એના માટે સ્પેશિયાલિસ્ટ આંખના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો બોલાવેલ છે અને અહીંયા જે મોતિયાનું ઓપરેશન થશે આપણે એના ઓપરેશનની આજે જેટલા લોકોનું થશે અને જેટલા લોકોને તારીખ આપવામાં આવશે એનું જે તારીખે હશે તે તારીખે કરવામાં આવશે અને પોસ્ટ ઓફ જેટલા બી લોકોનું છે એમને ફ્રી ઓફ કોસ્ટમાં મેડિસિન કરવામાં આવશે અને મહિના સુધી એમનું વિઝિટિંગ પણ ફ્રીમાં કરવામાં આવશે. આગળ વાત કરીશું તો પાસ કન્વીનર હાર્દિક પટેલે ઉમિયા મંદિર ખાતે કિંજલ સાથે વિધિવત લગ્ન કર્યા છે. સુરેન્દ્રનગરના દીક્ષર ઉમિયા મંદિર ખાતે હાર્દિક પટેલ અને કિંજલ પરીખના લગ્ન યોજાયા છે. હાર્દિક કિંજલના હસ્તમેળાપ અને ફેરાની વિધિ પૂર્ણ થઈ ગઈ છે. આ લગ્નમાં બંને પક્ષો મળી લોકો પણ મોટી સંખ્યામાં જોડાયા છે. વિશ્વભરના દરેક સમાજમાં પુરુષ અને સ્ત્રીના સહજીવનની શરૂઆતની વિધિને લગ્ન તરીકે ઓળખવામાં આવે છે. આ લગ્ન પ્રથા આદિકાળથી ચાલતી આવી છે, જેમાં જ્ઞાતિમાં કે આંતરજ્ઞાતીય લગ્નો થાય છે. લગ્ન એ સમાજનું એક અંગ છે અને આધુનિક વિચારકો લગ્નને એક સંસ્થાન તરીકે ગણાવે છે. હાર્દિક કિંજલની લગ્ન વિધિ આજે સવારે 10 વાગ્યાથી શરૂ થઈ ગઈ હતી. લગ્ન મંડપે પહોંચેલા હાર્દિક પટેલનો હાર પહેરાવીને સ્વાગત. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી દેશ અને દુનિયાના અવનવા અપડેટ માટે આપ લોગ ઓન કરો www.kanaygujarat.com. મને રજા આપશો. નમસ્કાર.